નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 5/8/2024 વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ 1500 થી ઊંચો ભાવ 1555 રૂપિયા, ઘઉં 505 થી 553, ઘઉં ટુકડા 520 થી 578। તુવેરની વાત કરીએ તો 1540 થી 1900 રૂપિયા, ચણા 1250 થી 1376, અડદ 1715 થી 1919, મગ 1500 થી 1707, ચણા સફેદ 1800 થી 2600 રૂપિયા, વાલદેશી 1400 થી 1900 રૂપિયા, સિંગદાણા 1550 થી 1750, મગફળી જાડી 1080 થી 1237, મગફળી ઝીણી 1090 થી 1175, એરંડા 1059 થી 1170, તલી 2050 થી 2479, સોયાબીન 813 થી 844, તલ કાળા 2600 થી 3500 રૂપિયા, લસણ 2350 થી 3170, ધાણા 1140 થી 1481। જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ 4200 થી ઊંચો ભાવ 4845 રૂપિયા, રાઈ 1020 થી 1250, મેથી 950 થી 1249, વટાણા 1740 થી 2150, રાયડો 940 થી 1050। ડુંગળીની વાત કરીએ તો 215 રૂપિયાથી 595 રૂપિયા, કલોંજી 3400 થી 3400 રૂપિયા। હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ 1350 થી ઊંચો ભાવ 1561 રૂપિયા, મગફળી ઝીણી 950 થી 1111, મગફળી જાડી 950 થી 1141। તુવેરની વાત કરીએ તો 1800 થી 2131 રૂપિયા, ચણા 1101 થી 1361, ધાણા 1001 થી 1361, ધાણી 1201 થી 1561, ઘઉં 490 થી 540, બાજરો 300 થી 391, અડદ 1400 થી 1600 રૂપિયા, રાયડો 900 થી 986, મેથી 900 થી 1101, સોયાબીન 750 થી 806, મગ 1500 થી 1646। જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ 4001 થી ઊંચો ભાવ 4771 રૂપિયા। તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતેવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।